સુપ્રભાત મિત્રો, હું શિલ્પા સંઘવી આપ સર્વેનું પીએમસી ગુજરાતીના આજના ચેનલમાં સ્વાગત કરું છું. સર્વે મિત્રોને આત્મવંદન. આજના આપણા સ્પીકર ગેસ્ટ છે ચૈતાલી મહેતા. ચૈતાલી મહેતાની બાબત શું બોલું હું તમને. શી ઇઝ ફ્રોમ મુંબઈ. 5-6 મહિનાથી મેડિટેશનમાં જોડાયા છે. એક કુશલ ગૃહિણી તો છે જ, પણ સાથે સાથે ઇંગ્લિશના બહુ જ સારા પ્રોફેસર છે અને એ બહુ જ સારા ઓથર પણ છે. એમણે એક બુક લખી છે, ડિફાઇન ટુ રિફાઇન યોર લાઈફ. હું તમને જરૂર કહીશ કે જેણે પણ આ બુક નથી વાંચી, એકવાર વાંચવા જેવી છે. ઇટ્સ રિયલી વેરી નાઇસ. અને એમનો આજનો સબ્જેક્ટ છે ફોરગિવનેસ. ફોરગિવનેસ એટલે કે ક્ષમા. મિત્રો, ક્ષમા જે છે એ એક એવી ચાવી છે જે કરીએ તો આપણે બીજાને છે, પણ એનો લાભ પોતાને મળતો હોય છે. એક એવું ગિફ્ટ છે જે આપણે પોતાની જાતને આપીએ છીએ. કારણ કે જ્યારે તમે કોઈને ક્ષમા કરી દો છો તો જે શાંતિની, જે પીસની અનુભૂતિ આપણા અંદર થાય છે એ અદ્ભુત છે. એટલે જ તો આપણે જ્યારે નાના હતા ત્યારે યાદ છે, કોઈ સાથે કઈ ઝઘડો થયો હોય બાળકોમાં, સ્કૂલમાં, અને આપણે જ્યારે પાછા આવીને પેરેન્ટ્સને કમ્પ્લેન કરીએ તો આપણા પેરેન્ટ્સ શું કહેતા હતા આપણાને? ઇટ્સ ઓકે બેટા, ફોરગેટ ઇટ, ફોરગીવ ઇટ. સો forget and forgive. These are the keys to happiness. તો હવે મંચ ચૈતાલીબેનનું છે. વેલકમ ચૈતાલી મહેતા. નાઉ અપ ટુ યુ. થેન્ક યુ. થેન્ક યુ શિલ્પાબેન, આટલું સરસ ઇન્ટ્રોડક્શન માટે. થેન્ક યુ સો મચ. અને સાચે તમે જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે આજનું ટોપિક, એકદમ પરફેક્ટ છે. જાણે તમે સમરાઇઝ કરી દીધું, બહુ જ સરસ. મિત્રો, તમને બધાને મારા આત્મવંદન. બધા ધ્યાની મિત્રો, આજે એક નવા સત્ર સાથે આપણે ભેગા થયા છે. ફોરગિવનેસ, જેમ શિલ્પાબેને કીધું ને, કે એ એક એવી વસ્તુ છે કે આપણે બીજાને આપીએ અને ફાયદો આપણને થાય. બોલ કેટલું સારું. અને એવું તો ઓછું જ એવું હશે કે ભાઈ સામેવાળાને આપણે ખવડાવીએ ને પેટ આપણું ભરાય. એવું તો ન થાય ને. આપણે જેને ખવડાવીએ એનું જ પેટ ભરાય. પણ આ તો એવું છે કે અહીંયા આપણે બીજાને આપીએ ને આપણું પેટ ભરાય છે. તો મિત્રો, આનાથી એક્સેલન્ટ વસ્તુ શું હોઈ શકે? આનાથી વધારે સારી વસ્તુ શું હોઈ શકે? તો ચલો મિત્રો, થોડું આપણે ફોરગિવનેસ ઉપર જાણીએ. પણ એ પહેલા હું તમને આજે એક વાર્તા કહેવા માંગુ છું મિત્રો. એક બહુ જ સરસ વાર્તા મેં હમણાં જ રિસન્ટલી સાંભળી અને મને લાગ્યું કે આ વાર્તા જેમ ધ્યાન ઘર ઘર પહોંચવું જોવે ને, એમાં વાર્તા પણ ઘર ઘર પહોંચવી જોવે. એક ગામમાં એક શેઠજી હતા. એનો એક ભાઈ હતો, નાનો ભાઈ. હવે નાના ભાઈને બિઝનેસ સ્ટાર્ટ કરવું હતું. તો એ પોતાના મોટા ભાઈ પાસે ગયો અને કીધું કે ભાઈ, મને થોડા પૈસાની જરૂર છે, મારે આવું બિઝનેસ સ્ટાર્ટ કરવું છે, તો તમે મારી મદદ કરો. મોટા ભાઈ તો બહુ રાજી થઈ ગયા, કરે વાહ, મારા નાના ભાઈને બિઝનેસ સ્ટાર્ટ કરવું છે, ચલો હું એની મદદ કરીશ. તો એણે પોતાના નાના ભાઈને 3 લાખ રૂપિયા આપ્યા બિઝનેસ કરવા માટે. નાનો ભાઈ એ પૈસા લઈ અને બહુ મહેનત કરી અને સરસ બિઝનેસ ચાલવા માંડ્યું. થોડા જ સમયમાં, થોડા જ વર્ષોમાં બહુ જ સરસ એની સ્થિતિ થઈ ગઈ અને એ પણ એકદમ પોપ્યુલર અને પૈસાવાળો થઈ ગયો. પછી મોટા ભાઈએ જોયું કે અરે, આ તો જો, એને જ્યારે પૈસા જોતા હતા ત્યારે તો મારી પાસે લઈ ગયો અને હવે એની પાસે પૈસા છે તો પાછો આપતો પણ નથી, આવ્યો જ નહીં પાછો દેવા માટે મને પૈસા. હવે એ વાતને લઈને એ 3 લાખ રૂપિયા માટે થઈને બેઉ ભાઈઓ વચ્ચે બહુ જ ઝઘડો થાય છે. અને ઝઘડો એ હદે વધી જાય છે કે બેઉ એકબીજા સાથે વાતો બંધ કરી દે છે. હવે બેઉ એકબીજા સાથે વાતો પણ નથી કરતા, એકબીજાનું મોઢું પણ નથી જોતા અને ત્યાં સુધી કે એકબીજાના ઘરે પણ નથી જતા. બેઉ પરિવાર વચ્ચે
એક મોટી એવી દિવાલ ઊભી થઈ ગઈ છે. હવે મોટો ભાઈ એકદમ દુખી અને એટલી બધું એના હૃદયમાં એના નાના ભાઈ માટે ઘૃણા કે એ કોઈ પણ સંબંધીના ત્યાં જાય એ વાત કરે, અરે રે આવો ભાઈ હોય, જો મેં શું કર્યું અને હવે શું કરી રહ્યો છે. જ્યાં જાય ત્યાં પોતાના નાના ભાઈની નિંદા કરતા, પોતાનું દુઃખ બધે ઠલવતા, એટલા હદે એ પોતાના નાના ભાઈનું ચિંતન કરતા કે જમતી વખતે પણ એના મનમાં એ જ વિચાર હતો કે કેવો ભાઈ છે ભગવાન, સાહેબ મને કેવો ભાઈ આપ્યો છે. એટલું ચિંતન, એટલું મનન કે પોતે જ્યારે સાધના કરતા, ભગવાનની આરાધના કરતા, મેડિટેશનમાં બેસતા, ત્યારે પણ સતત એ જ વિચાર એમના મનમાં રહેતો. ધીરે ધીરે એમની સાધના ઓછી થતી ગઈ. એમનું મન હંમેશા વિચલિત રહેતું, એમની સ્થિરતા વહી ગઈ. પછી એમને સમજાયું નહીં કે આ કેમ મારી સાથે થઈ રહ્યું છે. પછી એક સંત પાસે ગયા, એના ગુરુ હશે, ત્યાં જઈને વાત કરી. તો સંતે કીધું કે જો ભાઈ, વાત તો તારી બરાબર છે, ભૂલ તો છે તારા ભાઈની કે ભાઈ એને તારી પાસે પૈસા લીધા અને હવે એની પાસે છે તો એને આપી દેવા જોઈએ, એ તો છે. પણ હવે તને મનની શાંતિ જોવે છે ને, તો એક કામ કર, તું એને માફ કરી દે. તો મોટો ભાઈ વિચારે કે હું માફ કરી દઉં, જો તો ખરા એને કેવું કર્યું છે. સંત કે માફ નહીં, જઈને તું માફી પણ માંગી. और વાત થઈ કે મોટો ભાઈ, હું માફી માંગુ? પણ મેં તો કઈ કર્યું જ નથી, મારી તો કઈ ભૂલ જ નથી, હું શું કામ જઈને માફી માંગુ? પછી સંતજી એને સમજાવે છે, કોઈ પણ સંબંધમાં, કોઈ પણ પરિસ્થિતિમાં વાંક બેવનો હોય છે. હા, એ વસ્તુ અલગ છે કે કોઈકનો ઓછો, કોઈકનો વધારે વાંક હોઈ શકે છે, પણ બેવનો હોય છે. પાછા શેઠજીને કઈ સમજાયું નહીં કે ભાઈ મારો પણ વાંક શું છે, મેં તો એને પૈસા આપ્યા, મારું તો આમાં વાંક શું, મેં મદદ કરી, મારો વાંક છે? સંતજી હસવા માંડ્યા અને બોલ્યા કે બેટા, તારો પહેલો વાંક કે તે તારા મનમાં તારા ભાઈ માટે બહુ જ ગ્રંથિઓ પાડી છે, તે એની માટે ઘૃણા રાખી છે, મનથી બહુ જ વધારે પોતાના ભાઈ માટે એ નેગેટિવ વિચારો કર્યા છે. એ તારી પહેલી ભૂલ. હવે તારી બીજી ભૂલ, તે તારી આંખોથી એટલા ગુસ્સેથી તે તારા ભાઈને જોયો છે, એટલી ઘૃણાની નજરથી તે તારા ભાઈને જોયો છે. આ છે તારી બીજી ભૂલ. તે તારા મોઢાથી કેટલી વાર તારા સગા સંબંધીઓ અને મિત્રો સામે તારા ભાઈ માટે કટુ શબ્દો વાપર્યા છે, તારા ભાઈ માટે એવું એવું તું બોલ્યો છે, એટલી નિંદા કરી છે. આ તારી ત્રીજી ભૂલ. તારી ચોથી ભૂલ, તે તારા કાનથી પણ એટલું તમારા નાના ભાઈની નિંદા સાંભળી પણ છે બીજાથી. કારણ કે આપણે જ્યારે કોઈને નિંદા કરીએ ને કે ભાઈ ઓલો આવો છે, પેલો આવો છે, તો સામેવાળાએ થોડી મૂંગા રહેતા હોય, એ પણ એમાં ઉમેરે, હા હા તારી વાત સાચી છે, એ તો આવો જ છે, બરાબર ને? આપણે સાંભળવી, તે નિંદા પણ સાંભળી, એ તારી ચોથી ભૂલ. અને તારી આખરી ભૂલ, છેલ્લી ભૂલ તારી, તારા હૃદયમાં તે બહુ જ ગુસ્સો, ઘૃણા,
તારા ભાઈ માટે પકડી રાખી છે. એ છે તારી 5મી ભૂલ. હવે શેઠજીને સમજાયું. સાધક તો હતા જ, સાધના તો કરતા હતા. હવે એમની આંખો ખુલી ગઈ અને એમને સમજાયું કે હા, સાચી વાત છે. અને સંતજીએ એ પણ સમજાયું કે બેટા, તે જેટલું નેગેટિવ વિચાર્યું છે તારા ભાઈ માટે, એ બધું મલ્ટીપ્લાય થઈને આજે તારી પાસે આવ્યું છે. એટલે જ તારું સાધનામાં મન નથી લાગતું, કોઈ કાર્ય તું સરખી રીતે કરી નથી શકતો, અને તે બધું તારી મનની શાંતિ તે ગુમાવી છે. એક કામ કર, તું જા તારા નાના ભાઈને ત્યાં, થોડા ફ્રૂટ્સ, મીઠાઈ લઈને જા, આજે જ જા અને માફી માંગી લે. તો શેઠને એમ થયું કે હા ચલો, આ તો કરી નાખીએ. હવે સંતજીએ કીધું છે તો માફી માંગી આવું. તો જાય છે શેઠજી, સરસ ફ્રૂટ્સ, મીઠાઈના ડબ્બા ને બધું લઈને જાય છે. અને બેલ વગાડે છે. જ્યારે જાય છે ત્યારે જમવાનો સમય થઈ ગયો છે. પોતાના ભાઈના ઘરે જાય છે અને ભત્રીજો દરવાજો ખોલે છે. તો જ્યારે ભત્રીજો દરવાજો ખોલે છે, થોડી વાર માટે અવાક થઈ જાય છે કે અરે, આ મોટા પપ્પા આવ્યા. થોડી વાર માટે તો એને સમજાયું નહીં કે સાચું જોઈ રહ્યો છે કે સપનું જોઈ રહ્યો છે. કારણ કે છેલ્લા 15 વર્ષથી મોટા પપ્પા ઘરે નથી આવ્યા. પછી જઈને પોતાના મમ્મી પપ્પાને દોડીને બોલાવે છે, મમ્મી પપ્પા, જો કોણ આવ્યું છે, જલ્દી આવો. દોડતા દોડતા 2 જણા આવે છે અને જોવે છે પોતાની સામે કે મોટા ભાઈ આવ્યા છે. 15 વર્ષ પછી નાના ભાઈ તો એટલું રાજી થઈ ગયો, થોડી વાર અવાક થઈ ગયો કે એના મોઢાથી શબ્દો જ ન નીકળ્યા. શું કહું કે આજે 15 વર્ષ પછી મોટા ભાઈએ મારા ઘરમાં પગ મૂક્યો છે. મોટા ભાઈ અંદર આવે છે, મીઠાઈના ડબ્બા મૂકે છે અને 2 હાથ જોડી પોતાના નાના ભાઈ ને કહે છે કે અનુજ, મને માફ કરી. મેં જે પણ તારા માટે વિચાર્યું, મેં જે પણ તને કીધું, ક્ષમા કરી. એ એક શબ્દ ક્ષમા એ નાના ભાઈને પણ પીગળાવી દીધું અને આંખોના આંસુથી હૃદયની બધી જ ખટાશ, જે પણ નેગેટિવિટી હતી, બધી વહી ગઈ. જાણે આમ ધોધ આવ્યો હોય એમ ધોધમાં બધું જ મલ કચરો બધું જ નીકળી ગયું. અને પોતાના મોટા ભાઈનો પગ પકડી લીધા. એને કીધું, મને માફ કરી દો મોટા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. તમે સાચા છો કે મારે તમને પૈસા દેવા જોતા હતા. મેં બહુ ભૂલ કરી, મને માફ કરો. 2 ભાઈઓનું જાણે રામ ભરતનું મિલન થતું હોય ને એમ મિલન થઈ ગયું. એટલી શાંતિ, એટલું સુખ એઓને મળ્યું. પછી નાનો ભાઈ જાય છે અને જેને પૈસા લીધા હતા મોટા ભાઈથી, એ લઈને આવે છે અને કહે છે કે મોટા ભાઈ, તમે આ પૈસા લઈ લો, તમે આ સ્વીકારી લો. મોટો ભાઈ હસતા કહે છે, અરે, હું કયા કવડીઓ લેવા નથી આવ્યો, હું આ પૈસા લેવા નથી આવ્યો તારી પાસે. હું તો મારા મનની અંદર જે આ બધું કચરો હતો એ કાઢવા આવ્યો. મને આ નથી જોતા. નાનો ભાઈ કે ના ના, તમે નહીં લ્યો તો હું અસ્થિર થઈ જઈશ, તમારે તો લેવા જ પડશે. મોટા ભાઈ એ પૈસા લે છે અને ત્યારે જ પોતાના ભત્રીજા ભત્રીજીઓ અને પોતાના ભાઈની વાઈફને એને જેટલું મન થઈ પૈસા આપી દે છે. ત્યાં જ દઈને આવે છે એઝ અ ગિફ્ટ. અને પછી પોતાના નાના ભાઈના આખા પરિવારને લઈને પોતાના ઘરે જાય છે કે ચલો, આજે તારા ભાભી વાટ જોઈ રહ્યા છે. બધા જ મોટા ભાઈના ઘરે જાય છે
અને એટલો આનંદ કે સમાતો નથી. ખુશ ખુશ. બસ એટલી અદ્ભુત વાર્તા, એટલી સરસ વાર્તા. કેવી લાગી મિત્રો? તમે ચેટ બોક્સમાં પણ લખી શકો છો કે તમે વિડીયો ઓન કરીને પણ તમે મને બતાવી શકો છો કેવું લાગ્યું મિત્રો આ વાર્તા. છે ને આપણે શીખવા જેવી. એટલી સુંદર છે આ વાર્તા કે આમાં જાણે જીવનનો આપણો સાર આવી જાય છે કે કેમ સંબંધોમાં કટુતાને આપણે દૂર કરાય. બરાબર ને? ચલો હવે આને આપણે થોડું હજી ડિટેલમાં સમજીએ કે આ માફી માંગવી એ શું છે અને માફ કરી દેવું એ શું છે. ફોરગિવનેસ. ફોરગિવનેસ. માફી માંગવી, ક્ષમા માંગવી, ક્ષમા કરી દેવું શું છે? જ્યારે માફી માંગવાની વાત આવે ને મિત્રો, તો સૌથી પહેલો પ્રશ્ન શું આવે ખબર છે આપણા મનમાં? હું શું કામ માફી માંગવું? વાય શુડ આઈ ફોરગિવ? જે મોલા શેઠે કીધું ને કે ભાઈ હું શેની માફી માંગુ ભાઈ? પૈસા તો મેં દીધા હતા ને માફી હું જ માંગુ? બરાબર? તો એના બહુ બધા કારણ છે કે આપણે શું કામ માફી માંગવી જોઈએ. ચલો જોઈએ. પહેલું, સાચી વાત છે દ્વારકાદાસ ભાઈ, હૃદય પરિવર્તન આવે. રાઈટ. શું કામ હું માફી માંગુ? શું કામ સામેવાળાને માફ કરી દઉં? ચલો માફ કરીશ. શું કામ માફ કરીશ? યુ કેનોટ ચેન્જ ધ પાસ્ટ. જે બની ગયું છે ને મિત્રો, એને કોઈ કાળે આપણે બદલી નથી શકવાના. જે થઈ ગયું એ થઈ ગયું. નાના ભાઈએ પૈસા નથી આપ્યા. ઘણી વાર કીધું હશે તોય નહીં આપ્યા. તમે એ પરિસ્થિતિ સાથે જૂજવાનું બંધ કરો. તમે એની ચેન્જ નહીં કરી શકો. એ પાસ્ટ કોઈ પણ પરિસ્થિતિ એવી આવી હોય. યાદ રાખો મિત્રો, યુ આર ઓલ્સો રિસ્પોન્સિબલ. આપણે પણ એ પરિસ્થિતિ માટે જવાબદાર છીએ. કોઈ પણ એવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવી હોય, કોઈની પણ સાથે, એમાં આપણો પણ ભાગ છે. પણ શું આપણને પોતાનો ભાગ દેખાય છે કે મેં આમાં શું કોન્ટ્રીબ્યુશન કર્યું? શું કામ મારા સંબંધ મારા ભાઈ સાથે કે મારા મા બાપ સાથે કે મારા પતિ કે પત્ની સાથે બગડેલા છે? એમાં મેં શું ભાગ ભજવ્યો? શું આપણે વિચાર કર્યો છે? આપણે રિસ્પોન્સિબલ છે. યાદ રાખો મિત્રો, તાળી બે હાથે જ વાગે છે. એ વાત અલગ છે કે કોકની વધારે ભૂલ હોઈ શકે, કોકની ઓછી ભૂલ હોઈ શકે, એની શક્યતા છે. પણ ભૂલ તો બેઉની જ છે. તો યુ આર ઓલ્સો રિસ્પોન્સિબલ. જ્યારે આપણે માફ કરી દઈએ છીએ ને, તે આપણને એકદમ હીલ કરી દે છે. એ ફિલિંગ જ અદ્ભુત છે. તમે પોતે ઘણીવાર અનુભવ કર્યો હશે કે જ્યારે તમે કોઈને માફ કરી દો છો ને, તો આપણે અંદરથી હળવા ફૂલ થઈ જઈએ છીએ. માફી માગી લઈએ છીએ ને, તો એ હળવા ફૂલ એકદમ અંદરનો જાણે ભાર એટલો ઓછો થઈ જાય છે. એ આપણને હીલ કરે છે. એવા કેટલાય કેસીસ જોવામાં આવ્યા છે કે ઘણા લોકો કોઈક વ્યક્તિ માટે એવું ગ્રજસ પાડીને રાખે, એટલું નફરત પાડીને રાખે વર્ષો સુધી, અને એ જ ભોગવ્યા રાખે. એના કારણે એમની તબિયત પણ બગડે છે. કેટલા બધા ડિઝીઝસ પણ એ લોકો પોતાના જીવનમાં અટ્રેક્ટ કરે છે. એના માટે બહુ જ જરૂરી છે કે આપણે એને માફ કરીએ. મનની સ્થિરતા, પીસ ઓફ માઇન્ડ,
મિત્રો, જ્યારે આપણે માફ કરીએ છીએ ને, તો આપણે બીજા માટે નહીં, પોતાની માટે માફ કરીએ છીએ. મને મનની સ્થિરતા જોવે છે એટલે હું એ વ્યક્તિને માફ કરું છું. પણ આપણે કેવી રીતે માફ કરીએ? ચાલ ચાલ માફ કર્યો તને, આવા એટીટ્યુડથી, હા ને? ચાલ હવે ઠીક છે, મારું તો મન તને ખબર છે કેટલું મોટું છે, ચાલ માફ કરી નાખ્યો. હા હા, હવે હું તો, મને તો કાલે યાદ પણ નહીં હોય કે શું થયું તું. છે તો મિત્રો, અગર તમે આવી ગલત ફહેમીમાં છો કે તમે સામેવાળાને માફ કરી દીધું, તો સામેવાળા પણ મહેરબાની કરી તો એ ભૂલી જજો, આપણે પોતા પર મહેરબાની કરીએ છીએ માફ કરીને બીજા. અને લાસ્ટ, ઇટ હેલ્પ્સ ટુ લેટ ગો નેગેટિવ ઇમોશન્સ. આપણે જે પણ નેગેટિવ ઇમોશન્સ, જેટલી ગ્રંથિઓ આપણા શરીરમાં બાંધી રાખી છે, એ બધી ગ્રંથિઓને છોડવાનો બેસ્ટ અને બેસ્ટ વે છે માફ કરી દો. ફક્ત માફ. માફ કોને કરવાનું? એ વ્યક્તિને, એ પરિસ્થિતિને, અને પોતાને પણ. બીજાને માફ કરવું સહેલું છે, પોતાને માફ કરવું એટલું સહેલું નથી મિત્રો. કોકી પોતાની સાથે બેસજો અને વિચાર કરજો કે એવી કઈ જગ્યાઓ છે, એવા કઈ પરિસ્થિતિઓ છે જ્યાં તમે પણ પોતાને માફ નથી કર્યું. અને આપણે કેટલા ગિલ્ટમાં વયા જઈએ છીએ કે અરે રે, મેં આવું કર્યું, મેં આવું બોલ્યું, મારે આવું નહોતું કરવું. અને એ ગિલ્ટની અંદર કેટલી ગ્રંથિઓ બાંધી રાખી છે, અને કેટલા વર્ષોના વર્ષ વયા જાય છે, અને આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા. તો મિત્રો, આજે તમને મોકો છે, તમારે એમાંથી બહાર નીકળવાનું છે, પોતાને માફ કરી દો. હવે માફી છે શું, થોડું ડિટેલમાં જાણીએ, કારણ કે આ શબ્દ છે ને આપણે બહુ કેઝ્યુઅલી વાપરીએ છીએ. ઠીક છે, માફ કરી દો, અરે ભાઈ સોરી કહું છું, હવે માફ કરી દે ને, એવી રીતે આપણે એને પ્રોજેક્ટ કરીએ છીએ. હવે જોઈએ કે શું છે માફી. છે શું? ખાલી શબ્દ જ માફી છે? સોરી બોલવું કે મને ક્ષમા કર, ખાલી શબ્દ જ માફી છે? ચલો થોડું જાણીએ આપણે શું છે. વોટ ઇઝ ફોરગિવનેસ? ફોરગિવનેસ એટલે શું? એ જે વ્યક્તિ છે, એ જે પરિસ્થિતિ છે, પેલા એવું છે ને, જેવી છે એવું પેલા એવું તમે એક્સેપ્ટ કરો. પેલું પગથિયું છે કે તમે એ પરિસ્થિતિથી જૂજો નહીં. જે મુલા શેઠે જ્યારે સંતે જ્ઞાન આપ્યું, ત્યારે એને મનમાં એક્સેપ્ટ કરી લીધો પોતાના ભાઈ. એની પેલા સુધી એક્સેપ્ટ જ નહોતો કરી શકતો કે મારા ભાઈએ આવું કર્યું, મારી સાથે કેમ આવું કરી શકે, મેં તો કેટલું બધું એનું ધ્યાન રાખ્યું, એને જોતા હતા ત્યારે પૈસા આપ્યા, એને કેમ આવું કર્યું, કેમ આવું કર્યું. એટલે તમે તમારા ભાઈનું એક્શન એને સ્વીકાર નહોતા કરી શકતા, કન્ટિન્યુઅસ તમે જૂજતા હતા. તો મિત્રો, સૌથી પહેલી વસ્તુ ફોરગિવનેસમાં એ છે કે સૌથી પહેલા આપણે એ વ્યક્તિને, એ પરિસ્થિતિને આપણે એક્સેપ્ટ કરીએ. અને એક્સેપ્ટ કર્યા પછી શું કરવાનું છે? સી ધ લાર્જર પિક્ચર. આ થોડું સ્પિરિચ્યુઅલ છે, થોડું આમાં તમે ધ્યાનથી સાંભળજો મિત્રો અને સમજજો. કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં આમ જ નથી આવી જતી, અને કોઇન્સિડન્સીસ તો છે જ નહીં. આપણે કે ને ભાઈ કોઇન્સિડન્ટથી મળી ગયા, આમ જ અમે મળી ગયા, આમ જ કાંઈ નથી થતું આ યુનિવર્સમાં. એવરીથિંગ ઇઝ પ્લાન્ડ એન્ડ એવરીથિંગ ઇઝ અટ્રેક્ટેડ. કાં તો આપણે જ અટ્રેક્ટ કરીએ છીએ. આમ જ કાંઈ કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આમ જ નથી આવતું. હવે જોઈએ, સી ધ બિગર પિક્ચર. કે અગર કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ આપણા જીવનમાં આવી છે, તો તમે વિચાર કરો મિત્રો, શું કામ એવું થયું? શું મને એ કોઈ પાઠ ભણાવવા માટે આવ્યું છે?
બે બિઝનેસ પાર્ટનર્સ, એમાં એક બિઝનેસ પાર્ટનરે બીજા બિઝનેસ પાર્ટનરના કંઈક પૈસા લઈ લીધા, કંઈક થયું, એ લોકો વચ્ચે ઝઘડા થઈ ગયા અને પેલો વિચારે કે અરે યાર આવો બિઝનેસ પાર્ટનર કેમ આવું થયું, હું તો એને કેટલા વર્ષોથી જોણું, મારો નાનપણનો મિત્ર, એને મારી સાથે દગો કરી નાખ્યો. પણ એ વિચારવાના બદલે આપણે એ વિચારવાનું છે કે એ મારા જીવનમાં શું મને કઈ શીખવાડવા આવ્યો છે, કંઈક એવું લેસન. કારણ કે આપણે બધા કઈ અહીંયા ખાવા પીવા સુવાનું લેર કરવા થોડી આવ્યા છે. આપણે બધા એક જ પર્પસ છે કે આપણે કઈ ને કઈ પાઠ ભણવા આવ્યા છે. આપણે કેમ સ્કૂલમાં જઈએ અને સિલેબસ હોય એમ આપણું પણ સિલેબસ નક્કી જ છે. તો આપણે એ વિચારવાનું છે કે મને શું પાઠ ભણાવવા આવ્યો છે. થઈ શકે કે મને એટલી બધી પૈસા માટે થઈને ઇનસિક્યોરિટી છે કે પૈસા વયા જશે તો, ના ના કઈ થઈ જશે તો, કે પૈસા નહીં હોય તો મારું શું થશે. કદાચ ઇનસિક્યોરિટી નથી મને બહાર કાઢવા માટે આ વ્યક્તિ આવ્યો છે. એ સમજાવવા માટે કે તું ડર નહીં, અને એ સમજાવવા માટે ઊંધી જ પરિસ્થિતિઓ આવે, જતી ન આવે. બીજો, શું આ મારા કર્મના બંધન છે? ઘણી વાર આપણે જોઈએ છે કે ઘણા લોકોના બાળકો જ્યારે જન્મે છે, મંદ બુદ્ધિ હોય, શારીરિક રીતે અક્ષમ હોય, ત્યારે મા બાપની પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ જાય. આપણને આમ જોઈને એમ થાય કે અરે રે રે, કેટલું એ લોકોને સહન કરવું પડે છે. પણ મિત્રો, જ્યારે એ મા બાપ અગર પ્રશ્નો જ પૂછવા રાખશે, હંમેશા પૂછ્યા જ રાખશે કે ભાઈ ઈશ્વર તે મને જ કેમ આવું બાળક આપ્યું, મેં હું શું પાપ કર્યું છે, તમને કોઈ જવાબ નથી મળવાનો. એના બદલે તમે સ્વીકારી લો કે ભાઈ આ મારું કર્મ છે, પાછલા જન્મના કોઈક એવા કર્મ જે આજે અહીંયા આ બાળક રૂપે આવ્યા છે. એ બીજું પિક્ચર, તો માફ કરી દેવાનું. ઈશ્વર સાથે એને ડાઉટ નહીં કરવો, એને પ્રશ્નો નહીં પૂછો, પોતાને, એ બાળકને, ઈશ્વર, યુનિવર્સ બધાને માફ કરી દેવાનું. અને ત્રીજું છે પર્પસ ઓફ લાઈફ. ઘણીવાર પરિસ્થિતિઓ એટલી કટુ પરિસ્થિતિઓ કે ખરાબ કે ઇન્સલ્ટિંગ પરિસ્થિતિઓ એટલે પણ આપણા જીવનમાં આવે છે કે એ આપણને દોરવા માંગે છે આપણા પર્પસ ઓફ લાઈફ તરફ. આપણને ખબર નથી હોતી કે હું શું કામ આવ્યો છું અહીંયા, તો એ તરફ વાળવા માટે આવે છે. હવે અહીંયા એક બહુ જ સરસ આપણે ગાંધીજીની વાત કરીએ. મિત્રો, તમે બધા જ જાણો છો કે ગાંધીજી એ લો ભણ્યા હતા, વકીલાત કરતા હતા, પણ એમને એમની વકીલાતમાં કોઈ એવું ખાસ એમને કોઈ સક્સેસફુલ ન થયા. હવે તમે જ વિચારો કે જે વ્યક્તિ જે બોલતા, અને એનું કઈ સ્પીચ કઈ એટલી જોરદાર હતી નહીં કે આમ એકદમ આપણે નરેન્દ્રભાઈ મોદી જેવું કઈ ન બોલતા, એકદમ સરળ સરળ બોલતા, ધીમું ધીમું બોલતા, તો એ હજારો લોકો આવતા સાંભળવા, અને એ જે બોલતા ને એને ફોલો એ કરતા. તો જેનું વાકક્ષેત્ર આટલું સારું હોય એની વકીલાત ન ચાલે? વિચાર તો કરો. તો શું એ એઝ અ લોયર બહુ સક્સેસફુલ ન બની શકતા? પણ એ એમનો પર્પસ ઓફ લાઈફ નહોતું ને. એમનો જન્મ એની માટે થયો જ નહોતો. એટલે જ તો તમને ખ્યાલ હશે કે જ્યારે એ આફ્રિકા જતા હતા ત્યારે એ ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરતા હતા ટિકિટ સાથે, અને ત્યારે એમને જે વ્હાઇટ પીસી હતો એને બહાર ફેંકી દીધા કે ભાઈ આ તો કઈ બ્લેક લોકો માટે નથી, કાળા લોકો માટે નથી. એટલે એ જે એમની સાથે એક જે ઘટના ઘટી એ ઘટવાની જ હતી. એ યુનિવર્સે એમને એ ઇન્સલ્ટિંગ ઘટના આપી કે એના પર્પસ ઓફ લાઈફ તરફ દોરી જાય કે ભાઈ તારે આ વકીલાત નથી કરવાની, તારે બહુ મોટા કામ કરવાના છે, તું પાછો ભારત જા અને આ બધાને કાઢ. તો મિત્રો, ઘણી વાર જ્યારે પરિસ્થિતિઓ આવે છે ને
ત્યારે આ ત્રણ વસ્તુ ઉપર જરૂરથી વિચારજો કે આ પરિસ્થિતિ, કોઈ મોટી પરિસ્થિતિની વાત કરું છું, આવે તો એ શા માટે આવે છે. તો ફોરગિવનેસ એટલે શું? ફોરગિવનેસ એટલે એક્સેપ્ટિંગ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રિલીઝિંગ ધ મોમેન્ટ. જે થયું છે એને એક્સેપ્ટ કરો, એને સમજો, એની પૂરી ગૂઢતા સમજો કે શું કામ છે, અને પછી એ જે પકડી રાખ્યું છે ને મનમાં, એને રિલીઝ કરી દો, એકદમ રિલીઝ. ચલો, તો હવે મને લાગે છે કે તમે બધા એટલું તો બિલકુલ સમજી ગયા હશો. આ ફોરગિવનેસ જે છે, બરાબર ને મિત્રો? પણ હાઉ ટુ ફોરગિવ, કેવી રીતે હું ફોરગિવ કરું, કેવી રીતે માફ કરવાનું, ચલો આપણે એ જાણીએ. સૌથી પહેલા એક બુકમાં એક લિસ્ટ બનાવો એવા બધા લોકોની જેણે તમને દુઃખ આપ્યું છે, જેનાથી તમે દુઃખી છો, નાનપણથી લઈને આજ સુધી. શાંતિથી બેસીને એક લિસ્ટ બનાવો, એ બધા લોકો, બરાબર? પછી એક એક કરીને ફર્સ્ટ નેમ, પેલું નામ લ્યો, પેલા વ્યક્તિને યાદ કરો, અને કઈ પરિસ્થિતિ થઈ હતી એ આખો સીન જે છે ને એ મનમાં ક્રિએટ કરો, આંખ બંધ કરીને, કે એવું કે શું એ સીનમાં થયું હતું, એને પૂરું ફરીથી વિચારો કે આ બધું થયું હતું. પાછા એ સીનમાં વયા છો અને જોવો બધું. ત્રીજી વસ્તુ, એ આખો સીન જ્યારે તમે મનમાં જોશો ને, એના પછી એક વસ્તુ પર વિચાર કરજો, શું આ સીનમાં હું મારા તરફથી થોડું કંઈક ચેન્જ કરી શકતો તો એ સમય પર? જે હું આટલું બોલ્યો, શું એ બધું એવી રીતે જ બોલવાની જરૂર હતી? તો હું થોડું બીજી રીતે પણ બોલી શકતો હતો? મારી વાતોની, મારા મનની રજૂઆત માટે શું આટલા કટુ શબ્દોની જરૂર હતી? શું આવા ભાવની જરૂર હતી? ફક્ત વિચાર કરવાનો છે કે શું તમે, તમારું કોન્ટ્રીબ્યુશન તમે શું કર્યું ને શું તમે બદલી શકતા હતા. એનાથી શું થશે ખબર છે મિત્રો? બીજી વાર જ્યારે કોઈ પરિસ્થિતિ આવશે ને તો તમે અવેર થઈ જશો કે ના ના, મારે આવી રીતે નથી કરવાનું, મારે પોઝિટિવલી વિચારવાનું છે. અને પછી વિચાર કરો, શું જરૂરી છે આજે પણ મને આ ગુસ્સો ને પ્રેમ એ વ્યક્તિ માટે છે, તો શું આ જરૂરી છે? શું હજી મારે પકડી રાખવાની જરૂર છે એને? વિચારજો મિત્રો. અને પછી તમને લાગે કે ના ના, બહુ થઈ ગયું, હવે ઘણા વર્ષ થઈ ગયા, છોડી દઈએ, રિલીઝ કરી દઈએ. બહુ જરૂરી છે કે આપણે જેની પણ માટે ગુસ્સો પકડી રાખ્યો છે ને એને રિલીઝ કરી દો. કારણ કે જ્યારે ગુસ્સો આપણે પકડી રાખીએ તો સૌથી પહેલા એ આપણને તકલીફ આપે છે, બીજા સુધી પહોંચે છે. ભલે ને તમે ઘરમાં બેસીને બળબડ કરતા હશો ને તો દુકાને તમારા વાર સુધી પહોંચશે ખરા, પેલા એ તમને તકલીફ આપશે અને પછી એને તકલીફ આપશે, અને એને તકલીફ થશે એટલે મલ્ટીપ્લાય થઈને તમારા કર્મોમાં જોડાશે, એટલે તમારી ઓર તકલીફ. તો શું જરૂરી છે પકડી રાખવું? રિલીઝ કરી દેવું. હવે આની એક બહુ જ સરસ એક ટેકનિક છે. આ છે એક ટેકનિક, હોપોનોપોનો. આ જે ટેકનિક છે એ હવાઈ જે આઇલેન્ડ્સ છે ત્યાંના ટ્રાઇબલ્સ લોકોની આ એક બહુ જ સરસ ટેકનિક છે. તો આજે હું તમને આ ટેકનિક શીખવાડું અને તમે આ ટેકનિકથી પોતાના જીવનમાં જે પણ પરિસ્થિતિ છે, વ્યક્તિ છે, એ બધાને માફ કરી દો. શું કરવામાં આવે છે એમાં? ફક્ત 4 ગોલ્ડન વર્ડ્સ કે સેન્ટેન્સીસ બોલવાના છે. ફક્ત પહેલું, આઈ એમ સોરી, મને માફ કરી દો. જ્યારે આપણે આઈ એમ સોરી બોલીએ છીએ ને એનો મતલબ છે કે મને એ અહેસાસ છે કે ભાઈ કંઈક ભૂલ થઈ છે, મારી ભૂલ થઈ છે. એ અહેસાસ જ્યારે તમને થાય ને એનો મતલબ છે આઈ એમ સોરી. તમારે પેલા બોલવાનું છે આઈ એમ સોરી. એ વ્યક્તિને યાદ કરો, આંખ બંધ કરજો જ્યારે
એ વ્યક્તિને યાદ કરો, એની આત્માને તમારી સામે બોલાવો અને એમને હાથ જોડીને કે આઈ એમ સોરી, કે જે ભૂલ થઈ છે એનો મને અહેસાસ છે. બીજું બોલશું અમે, પ્લીઝ ફોરગિવ મી, મને તમે ક્ષમા કરી દો. આપણે રિક્વેસ્ટ કરશું એ વ્યક્તિને, એ આત્માને, યુનિવર્સને, બધાને, પ્લીઝ ફોરગિવ મી, મને માફ કરી દો તમે. ત્રીજું બોલશું, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એ ભાવ સાથે એ સામેવાળા વ્યક્તિએ તમને માફ કરી દીધું છે, તો થેન્ક યુ બોલજો. અને યુનિવર્સને પણ થેન્ક યુ કે જેણે આપણને આ ઓપોર્ચ્યુનિટી આપી, આ જ્ઞાન આપ્યું કે હું આમાંથી બહાર નીકળી શકું. અને છેલ્લું શબ્દ જે બોલવાનું છે એ છે આઈ લવ યુ. સામેવાળું જે પણ વ્યક્તિ છે એ પણ એક આત્મા જ છે, એ પરમાત્માનો અંશ જ છે. આપણે બધા સરખા જ છીએ. મારામાં તમે અને તમારામાં હું જ છું. આઈ લવ યુ. આ 4 લાઈન, આ 4 સેન્ટેન્સ તમારે બોલવાના છે રોજ, એવરી ડે. અગર તમે ચાહો તો દિવસમાં આખો દિવસ પણ તમે આ બોલતા રહેશો તો પણ આ ટેકનિક બહુ જ સરસ છે. કોઈ વ્યક્તિને બોલાવીને પણ તમે આ, એની આત્માને બોલાવીને પણ તમે આ બોલશો, તમને એનો રિઝલ્ટ મળશે મળશે ને મળશે, કારણ કે આનો પ્રયોગ મેં કર્યો છે અને મેં આનો રિઝલ્ટ જોયું છે. બહુ જ પોઝિટિવ અને બહુ જ જલ્દી રિઝલ્ટ આવે છે. થેન્ક યુ, થેન્ક યુ. મેડિટેશન રિયલી બહુ જ પાવરફુલ હતું. અને તમે જે શરૂઆતમાં સ્ટોરી શેર કરી, દેટ વોઝ ઓલ્સો સુપર્બ. બહુ જ સારી અનુભૂતિ થઈ સ્ટોરી સાંભળીને કે યસ, જેમ કે કોઈ પણ પરિસ્થિતિ છે એની માટે આપણે પણ રિસ્પોન્સિબલ છીએ. ઈ એક્સેપ્ટન્સ બહુ મોટી વસ્તુ છે અને ઈ એક્સેપ્ટન્સ બહુ વાર નથી આવતું. ઇટ્સ નોટ ઇઝી ટુ એક્સેપ્ટ કે ભલે થોડીક તો થોડીક પણ આપણી પણ ક્યાંક તો ભૂલ છે. યસ. અને જે તમે કીધું કે આ બધી વસ્તુને આપણે જે પકડીને રાખીએ છીએ, ગિલ્ટ ને એ બધું, એના લીધે સો મેની ડિસીઝીસને આપણે ઇન્વાઇટ કરીએ છીએ. સો ઇટ્સ રિયલી ગુડ કે આપણે બધું રિલીઝ કરી દઈએ. અને તમારી જે હોપોનોપોનોની ટેકનિક છે, યસ, હું કહીશ કે હું ઘણા વર્ષોથી આ વસ્તુ યુઝ કરું છું. અને ફ્રેન્ડ્સ, હું તમને કહીશ કે તમારા શરીરમાં કંઈ પણ પેન હોય, કંઈ પણ હોય, એનીથિંગ, કોઈ પણ વસ્તુ તમને ઇરિટેટ કરે છે, યુ કેન યુઝ ધીસ ટેકનિક એન્ડ ધીસ વર્ક્સ. બસ તમારે ટ્રસ્ટ રાખવાનું છે. તો ચૈતાલીબેન, થેન્ક યુ વેરી મચ. કે એક નાના સેશનમાં આને સમજવું પણ ઇઝી નથી અને ગળેથી ઉતરવું ઇઝ નોટ ધેટ ઇઝી. બહુ જ પ્રેક્ટિસ અને એક્સેપ્ટન્સની જરૂર પડે છે. એટલે આજે મારા બધા ધ્યાની મિત્રોને ખાલી એટલું જ કહીશ કે આજે પૂનમ છે અને આજે પૂનમના દિવસે તમે આ બિલકુલ ચૂકતા નહીં તમે બધા. અને આજનો આખો દિવસ તમે આ 4 જે લાઈન આજે આપણે શીખ્યા છે, હોપોનોપોનો ટેકનિક, એને તમે ભરપૂર લાભ લેજો. કારણ કે આજે 3 કડી ઊર્જા આપણને મળે છે પૂનમમાં, તો રિલીઝ કરી દો, એકદમ હળવા થઈ જાઓ. તમને ફોરગિવનેસ, માફી માંગવી એટલે એક ફ્રીડમ છે. આપણે બંધેલા હોય ને એટલે ફ્રી કરી નાખો. જરાય તમારો ઈગો વચ્ચે નહીં લાવતા અને જરાય પણ એમ નહીં વિચારતા કે આ નાનો છે ને આ મોટો છે ને શું કામ માફી માંગવું ને હું શું કામ. એ હું કાઢી નાખશો ને તો એટલો આનંદ આવશે ને. કારણ કે મેં પોતે આનો પ્રયોગ કર્યો. મેં જ્યારે આ વાર્તા સાંભળીને મિત્રો, ત્યારે મને સમજાયું કે આપણને બીજાની ભૂલો જ હંમેશા દેખાતી હોય છે, આપણને આપણી ભૂલો નથી દેખાતી. અને આજુબાજુના લોકો, જે નજીકના લોકો છે ને, એની સાથે પણ આપણાથી કંઈક ભૂલ થઈ છે, એ નથી જલ્દીથી સમજાતું. આપણી ભૂલ નથી દેખાતી મિત્રો. હું સાચું કહું કે આપણે લિસ્ટ બનાવશું ને કે ભાઈ કોણે મને દુઃખ આપ્યું તો બહુ લાંબી બનશે, અને કોને મેં દુઃખ આપ્યું
2-3 થી વધારે મને નથી લાગતું કે આ પડેલી લિસ્ટ આવશે.